Hello, dear students. Very good morning. Welcome back to our e-learning program initiated by Vidyadesh Vidya Sankul under the guidance of Sri Dr. G.M. Sutaria sir. I hope you all are fine. So here we are going to start our next lecture. અને અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે સદો જે છે એ અને એની વાઈફ હેના એક અમેરિકન જે વોર પ્રિઝનર હોય છે બરાબર છે તેને પોતાના ઘરે લઈ આવે છે પછી તેની એ લોકો દેખરેખ રાખે છે સંભાળ લે છે અને જ્યારે તેઓના નોકરને ખબર પડે છે એટલે કે એ લોકો હેનાને કહી દે છે કે ભાઈ આ વાત સારી નથી ત્યારે સાદો જે છે એ શું કહે છે કે ભાઈ આપણે એ નથી ભૂલ્યા કે અમેરિકા આપણો દુશ્મન છે એ આપણે ભૂલ્યા નથી બરાબર કારણ કે હેનાને નોકરો એમ કહે છે કે ભાઈ હેના એમ કહે છે કે નોકર એમ કહેશે કે આપણે અમેરિકન્સ છીએ ત્યારે સાદો કહે છે સાદો શું કહે છે કે ભાઈ આપણે ભૂલ્યા નથી કે અમેરિકા જે છે એ આપણું દુશ્મન છે બરાબર છે અને ત્યાર પછી શું થાય છે આપણે આગળ જોઈએ ઇટ ઇઝ નોટ ટ્રુ સાદો સેડ હાર્શલી અમેરિકન્સ આર અવર એનિમીઝ બટ આઈ હેવ બીન ટ્રેન્ડ નોટ ટુ લેટ અ મેન ડાય ઇફ આઈ કેન હેલ્પ ઇટ શું કહે છે સાદો કે ભાઈ આ સાચું નથી કે અમેરિકન્સ જે છે એ તો બધા આપણા દુશ્મન જ છે પરંતુ મને ટ્રેન કરવામાં એ રીતે આવ્યો છે કે જ્યાં સુધી હું દર્દીને મદદ કરી શકું માણસને ત્યાં સુધી હું એને મરવા દઈ શકું નહીં બરાબર ને સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર્સને એ રીતે જ ટ્રેન કરેલા હોય છે કે જ્યાં સુધી તે પોતે દર્દીને બચાવી શકતો હોય પછી ચાહે કોઈ પણ હોઈ શકે એનો દુશ્મન પણ હોઈ શકે તો એને એ મરવા દઈ શકે નહીં The servants cannot understand that, she said anxiously. પણ હેનાએ શું કીધું પણ નોકરો એ ક્યાં ન સમજી શકે કે તમે ડૉક્ટર છો તમને એ રીતે ટ્રેન કરવામાં આવેલા હોય પરંતુ નોકરને તો એમ જ લાગે કે તમે દુશ્મનની મદદ કરી રહ્યા છો નો હી એગ્રીડ નહીં કેમ હા કે તારી વાત સાચી છે કે એ આ લોકો સમજી શકે નહીં નાવ સી વોટ હેપન્સ neither seemed able to say more, and somehow the household dragged on. હવે બેમાંથી કોઈ પણ કાંઈ બોલી શકતું નથી એન્ડ સમહાઉ ધ હાઉસ હોલ્ડ ડ્રેક્ટ ઓન બરાબર છે અને જે હાઉસ હોલ્ડ જે છે મતલબ ઘરના કામ એ આગળ ચાલે છે ધ સર્વન્ટ્સ ગ્રીવ મોર વોચફુલ હવે વિદ્યાર્થી મિત્રો આ બધું જે થઈ રહ્યું છે એમાં નોકરો જે છે એ વધારે વોચફુલ બની ગયા છે એ લોકો વધારે સાવધ બની ગયા છે એલર્ટ ધેર courtesy was as careful as ever but their eyes were cold upon the pair to whom they were hired બરાબર છે હવે એ લોકો જે એની કર્ટેસી મીન્સ પોલાઇટનેસ તો પહેલાં જેવી જ રહી પરંતુ હવે એ લોકોની જે આઈસ હતી ને મતલબ એ લોકોની જોવાની રીત બદલાઈ ગઈ કોલ્ડ અપોન ધ પેર એ લોકો જે હેના અને આ ડૉક્ટર જે છે સાદો એને સંભાળ માટે બરાબર એના માટે એ લોકોને હાયર કરવામાં આવેલા પણ એની તરફ જોવાનો એ લોકોનો નજરિયો બદલાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ઇટ ઇઝ ક્લિયર વોટ અવર માસ્ટર ought to do the old gardener said one morning. He had worked with flowers all his life and had been a specialist too in moss. For Sado's father, he had made one of the finest moss gardens in Japan, sweeping the bright green carpet constantly so that not a leaf or a pine needle marred the velvet of its surface. આ ગાર્ડનરે જુઓ કેટલું ધ્યાન રાખેલું છે ગાર્ડનનું કે ભાઈ એ શું કહે છે કે નોકરો શું વિચારે છે કે ભાઈ આપણા શેઠે માસ્ટર મીન્સ માલિક એણે શું કરવું જોઈએ એ નક્કી છે કે એ ક્લિયર છે બરાબર હવે
હી હેડ વર્ક વિથ ફ્લાવર્સ ઓલ હિઝ લાઈફ. એણે આખું જીવન એક ગાર્ડનર તરીકે લાઈફમાં કામ કર્યું હતું. એન્ડ હેડ બીન અ સ્પેશિયાલિસ્ટ ટુ ઇન મોસ. For Sado's father, he had made one of the finest moss gardens in Japan. Moss garden, it's a kind of flower. એટલે જાપાનની અંદર એક સારા એવું એક મોસ ગાર્ડન બનાવ્યું હતું આ સાદો જે હતો ને એના પિતાજીએ. Sweeping the bright green carpet constantly so that not a leaf or a pine needle made the velvet of its surface. અને એની સરફેસ પર ફ્લાવર્સ એણે પાથરેલા હતા એવી રીતે કે કોઈ પણ જાતની નીડલ કે પિન આ વેલ્વેટ રૂપી ફૂલોને બગાડી શકે નહીં એવું એણે સરસ મજાનો એવો બગીચો તૈયાર કરેલો હતો. એની સરફેસ એણે વેલ્વેટ જેવી બનાવી હતી. My old master's son knows very well what he ought to do, he now said, pinching a bird from a bush as he spoke. When the man was so near death, why did he not let him bleed? શું કહે છે કે ભાઈ મારા જે માલિક, હવે આ ગાર્ડનર જે હતો વિદ્યાર્થી મિત્રો એ મોટી ઉંમરનો હતો. એણે તો ઇવન સાદોને પણ પોતાના ખોળામાં રમાડીને મોટો કરેલો. એટલે એ શું કહે છે કે ભાઈ મારા માલિકનો દીકરો એટલે કે ડૉક્ટર સાદો એ જાણે છે કે એને શું કરવું જોઈએ, બરાબર છે એવું એ બોલ્યો. જે બર્ડ હતી ને આ ફૂલની કળી એને તોડતા એ બોલે છે. અને જ્યારે એનું શું કહેવાનું થાય છે કે વેન ધ મેન વોઝ સો નિયર ડેથ વાય ડીડ હી નોટ લેટ હિમ બ્લીડ. કે જ્યારે માણસ મૃત્યુની એટલી નજીક હોય છે તો પછી શા માટે એ લોહી નથી જવા દેતો. એટલે એનો મતલબ એમ થાય છે કેમ એ એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે ભલે ને એને લોહી નીકળીને એ મરી જતો, મૃત્યુ પામતો, એને શા માટે એ કે એની સેવા કરવી જોઈએ. That young master is so proud of his skill to save life that he saves any life. The cook said contemptuously. She split a a false neck skillfully and held the fluttering bird and let its blood flow into the roots of a વિસ્ટેરિયા વાઇન. આ એક જાતનું વાઇન છે, વાઇનનો પ્રકાર છે વિસ્ટેરિયા વાઇન. હવે યંગ માસ્ટર જે છે હકીકતમાં આવું કુક બોલે છે કે આ યંગ માસ્ટર જે છે ને યુવાન માલિક એને પોતાની સ્કિલનું બહુ ગર્વ છે એ કેમ. અને શું કહે છે એ કે તે કોઈપણનું જીવન બચાવશે, બરાબર. આવું એણે કન્ટેમ્પ્ચ્યુઅસલી કહ્યું. કન્ટેમ્પ્ચ્યુઅસલી એટલે કે ધિક્કારપૂર્વક, એને ન ગમતું હોય. કન્ટેમ્પ્ચ્યુઅસલી એટલે એને ધિક્કારપૂર્વક કહ્યું કે કોઈ પણનું જીવન બચાવશે. એટલે એનું કહેવાનો મતલબ એમ થયો કે પછી ભલે ને ઓલી વ્યક્તિ એનો દુશ્મન કેમ ન હોય તો પણ એ બચાવશે. શી સ્પ્લિટેડ ફોલ્સ નેક. ફોલ ઇઝ અ બર્ડ, રાઈટ. એની ગરદન મરોડતા એણે કહ્યું. અને જે ફ્લટરિંગ બર્ડ હતું એટલે કે પાંખો ફફડાવતું જે પંખી હતું ને એને એણે પકડી રાખ્યું. અને એનું જે બ્લડ હતું એને આ વિસ્ટેરિયા વાઇન જે છે એની ઉપર પડવા દીધું. બ્લડ ઇઝ ધ બેસ્ટ ઓફ ફર્ટિલાઇઝર્સ એન્ડ ધ ઓલ્ડ ગાર્ડનર વુડ નોટ લેટ હર વેસ્ટ એ ડ્રોપ ઓફ હિટ. શું કહે છે કે આ ઓલ્ડ ગાર્ડનર કહે છે કે બ્લડ ઇઝ ધ બેસ્ટ ફર્ટિલાઇઝર્સ. એ કેમ ફર્ટિલાઇઝર એટલે એક જાતની જંતુનાશક દવા, એને ખાતર તરીકે પણ આપણે એને ઓળખી શકીએ, ફર્ટિલાઇઝર, બરાબર. તો એ કે એ સરસ ફર્ટિલાઇઝર્સ છે. અને ગાર્ડનર શું કરશે, એ જે વુડ નોટ લેટ હર વેસ્ટ એ ડ્રોપ ઓફ ઇટ. એ બ્લડ, આ જે ફોલ્સનું જે બ્લડ પડ્યું ને એને એ વેસ્ટ નહીં જવા દે. ઓલી દ્વારા આ જે કૂક હતી એના દ્વારા એ એમ નહીં ઈચ્છે, કૂકને એ મતલબ એ ના પાડશે કે તું આને વેસ્ટ ન જવા દે. હી વુડ નોટ એલાવ હર ટુ waste even the drop of the blood. Now see what happens. It is the children of whom we must think, Yumi said sadly. What will be their fate if their father is condemned as a traitor? શું કહે છે આજે યુમી જે છે, બરાબર, શી ઇઝ ઓલ્સો સર્વન્ટ. ઇટ ઇઝ ધ ચિલ્ડ્રન ઓફ whom we must think.
શું કહે છે યુમી કે આ તો આપણે બાળકોનું વિચારવું જોઈએ એ કે મતલબ કોના બાળકોની વાત થઈ રહી છે અહીંયા? ડૉક્ટર સાદો અને હેનાના બાળકોની, બરાબર ને? કે ભાઈ આપણે આ લોકોનું ન વિચારવું જોઈએ. કપલ ભલે ગમે તે કરે, દેશદ્રોહી સાબિત થાય કે ભલે ગમે તે થાય, પણ આપણે બાળકોનું વિચારવું જોઈએ. વોટ વિલ બી ધેર ફેટ ઇફ ધેર ફાધર ઇઝ કન્ડેમ્ડ એઝ અ ટ્રેઇટર. ટ્રેઇટર એટલે દેશદ્રોહી, જે દેશની સાથે દગો કરે. કે એ લોકોનું નસીબ શું હશે? કે એ લોકોની સાથે શું થશે જો એના પિતાજીને ધિક્કારવામાં આવે, નફરત કરવામાં આવે? એક શેના તરીકે? તો કે દેશદ્રોહી તરીકે. કે આગળ જઈને લોકો એમ કે આ તો દેશદ્રોહીનો છોકરો છે, એના પપ્પાએ તો દુશ્મનને બચાવ્યો હતો, તો એનું શું? કે એટલે આપણે બાળકો વિશે વિચારવું જોઈએ. They did not try to hide what they said from the ears of Hannah as she stood arranging the day's flowers in the veranda nearby. And she knew they spoke on purpose that she might hear. હવે આ બધા જે વાતો કરતા હતા ને, ગાર્ડનર અને યુમી ને તો એ લોકો આમ જુઓ તો જાણી જોઈને જ વાત કરતા હતા. એણે છુપાવ્યું નહીં, બરાબર છે? કારણ કે એ લોકો દે વર ટોકિંગ ઓન પર્પોઝ. એ લોકો પણ વાતો કરી રહ્યા હતા પર્પોઝફુલી, કે ભાઈ આ હેના સાંભળે તો ભલે સાંભળે, એને ખબર પડે કે આ હકીકત શું છે, બરાબર? અમે શું વિચારીએ છીએ, આગળ શું થઈ શકે, એવું એને ભાન થાય. એટલા માટે એ લોકો પણ પર્પોઝફુલી વાતો કરી રહ્યા હતા. That they were right she knew too in most of her being, but there was another part of her which she herself could not understand. શું કહે છે? હવે એ લોકો સાચા જ હતા, હેનાને ખબર છે કે એ લોકો સાચા છે, પરંતુ એક એના જીવનનો એના હ્યુમન બિંગનો એક બીજો પણ પાર્ટ છે, બરાબર? કે જે આ સમજી શકતી નથી. શી હરસેલ્ફ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. એને પોતાને પણ નહોતું સમજાતું. એને ખબર હતી કે આ યુમીને ગાર્ડનર શું જે વાતો કરી રહ્યા છે એ સાચી વાત છે, પણ એના જીવનનો એના એક અસ્તિત્વનો એક બીજો પણ ભાગ હતો જે તેણી પણ પોતે સમજી શકતી ન હતી. It was not sentimental liking of the prisoner. સેન્ટિમેન્ટલ લાઇકિંગ ઓફ ધ પ્રિઝનર એટલે કે એવું ન હતું કે હેનાને તે પ્રિઝનર પ્રત્યે કોઈ લાગણી કે કોઈ પ્રેમ હતો. શી હેડ કમ ટુ થિંક ઓફ હિમ એઝ અ પ્રિઝનર. એ તો એના વિશે શું વિચારતી હતી? એક કેદી તરીકે, બરાબર ને? એને એ શું લાગતો હતો? એક કેદી જ લાગતો હતો. શી હેડ નોટ લાઇક્ડ હિમ ઇવન યસ્ટરડે વેન હી. જો તેણીને તો એ ગઈકાલે નહોતો ગમ્યો. શી હેડ નોટ લાઇક્ડ હિમ ઇવન યસ્ટરડે. તેણીને તો એ ગઈકાલે પણ નહોતો ગમ્યો જ્યારે લેટ અસ સી વોટ હેપન્સ નેક્સ્ટ. જ્યારે when he had said in his impulsive way, "Anyway, let me tell you that my name is Tom." She had only bowed her little distant bow. બરાબર છે? હવે જ્યારે ગઈકાલે તેણે કહ્યું ને કે ભાઈ મને કહી દેવા દો કે મારું નામ ટોમ છે, કેમ કે એ પોતે પણ એવું ઈચ્છતો હતો કે તમે જાપાનીઝ છો, હું એક અમેરિકન છું, એ તમને જાણ થાય, બરાબર? ત્યારે એણે એમ કહ્યું કે માય નેમ ઇઝ ટોમ. એ વખતે પણ એને તો એ ગમ્યો જ ન હતો. શી હેડ ઓનલી બોડ હર લિટલ ડિસ્ટન્ટ બો. એણે દૂરથી જ એને એક પ્રણામ કર્યા કે નમન કર્યું. શી સો હર્ટ ઇન હિઝ આઈઝ બટ શી ડીડ નોટ વિશ ટુ અસ્વેજ ઇટ. ઇન્ડીડ હી વોઝ અ ગ્રેટ ટ્રબલ ઇન ધીસ હાઉસ. શી સો હર્ટ ઇન હિઝ આઈઝ. હા, હવે ઓલો જે પુરુષ હતો ને અમેરિકન પ્રિઝનર, એની આંખોમાં પણ તેણીને નફરત દેખાણી હતી. જો હર્ટ, હા, શી સો હર્ટ ઇન હિઝ આઈઝ બટ શી ડીડ નોટ વિશ ટુ અસ્વેજ ઇટ. પણ એ તેને દેખાવા ન માંગતી હતી, બરાબર છે? તેણીને એની આંખોમાં નફરત દેખાણી હતી, પરંતુ એણે સમજાવવા દીધું નહીં, અસ્વેજ ન કર્યું એને. ઇન્ડીડ હી વોઝ અ ગ્રેટ ટ્રબલ ઇન ધીસ હાઉસ. હકીકતમાં તો આ સાદો અને હેનાના ઘરમાં એક મોટી મુસીબત જ હતો ને, કેમ કે એક જાતની એ પ્રિઝનર વોર હતો, એટલે એનાથી શું થઈ શકે એમ હતું તો કે બીજા લોકોને જો જાણ થાય
તો તેઓ કદાચ એના માટે તકલીફ ઊભી કરી શકે, એના માટે ટ્રબલ ઊભી કરી શકે, કોઈ જાણ કરી દે કે આના ઘરમાં તો અમેરિકન પ્રિઝનર જે છે, પ્રિઝનર વોર આવેલો છે, રહે છે, તો આ બંને હસબન્ડ વાઈફ મુસીબતમાં મુકાઈ જાય. એટલે હકીકતમાં એના માટે તો ઘર માટે તો એક તકલીફ જ હતો. As for Sado, every day he examined the wound carefully. The last stitches had been pulled out this morning, and the young man would, in a fortnight, be nearly as well as ever. હવે સાદો જે હતો એ તો શું કરતો, એવરી ડે દરરોજ એના જે જખમ હતા એને એ એક્ઝામાઇન કરતો, કેરફુલી એને જોતો, બરાબર તપાસતો, અને પછી ધ લાસ્ટ સ્ટીચીસ હેડ બીન પુલ્ડ આઉટ ધીસ મોર્નિંગ, અને છેલ્લા જે ટાંકા હતા એણે ઓપરેશન દ્વારા જે લીધેલા એ પણ આ સવારે કાઢી નાખવામાં આવેલા. એન્ડ ધ યંગ મેન વુડ ઇન અ ફોર્ટ નાઇટ બી નિયરલી એઝ વેલ એઝ એવર, અને આ યુવાન માણસ પહેલાં હતો એટલો જ સાજો થઈ જશે હવે લગભગ 2 અઠવાડિયામાં. Sado went back to his office and carefully typed a letter to the chief of police reporting the whole matter. હવે જે સાદો જે છે એ શરૂ કરે છે માહિતી આપવાનું પોલીસ ડિપાર્ટમેન્ટને, બરાબર. સાદોને યકીન થઈ જાય છે કે ઓકે હવે આ માણસ સાજો થઈ જશે, એટલે એ પોલીસને સામે ચાલીને ઇન્ફોર્મેશન આપે છે કે ભાઈ જે કાંઈ હકીકત જે છે, બરાબર, આ જે કાંઈ બાબત જે છે એની વાકેફ કરવા માટે એ બધી મેટર ટાઈપ કરવા લાગે છે. એણે એક લેટર ટાઈપ કર્યો. નાવ સી વોટ હેપન્સ. On the 21st day of February, an escaped prisoner was washed up on the shore in front of my house. હવે એ શું કરે છે ટાઈપ, જો એણે મેટર કેવી રીતે ટાઈપ કરી કે ભાઈ ઓન ધ 21st ડે ઓફ ફેબ્રુઆરી, કે ફેબ્રુઆરીની 21મી તારીખે એક ભાગી ગયેલો ઇસ્કેપ્ડ પ્રિઝનર. વોટ ઇઝ મીન્ટ બાય ઇસ્કેપ્ડ પ્રિઝનર? ઇસ્કેપ્ડ પ્રિઝનર એટલે ભાગી ગયેલો કેદી, બરાબર. છટકીને ભાગી ગયેલો કેદી જે છે એ દરિયા કિનારે અમારા ઘરની સામે તણાઈને આવ્યો. So far he typed, and then he opened a secret drawer of his desk and put the unfinished report into it. હવે આટલો એણે so far he typed, અત્યાર સુધી એણે આટલું એણે ટાઈપ કર્યું, અને પછી એણે એનું જે ખાનું હતું, બરાબર, એના ડેસ્કનું એ ખોલ્યું, અને આ જે અનફિનિશ્ડ રિપોર્ટ હતો ને એની અંદર એણે મૂકી દીધો. ઓન ધ 7th day after that, 2 things happened. હવે જો 7મા દિવસે 2 વસ્તુ બને છે. શું બને છે જોઈએ આપણે. In the morning the servants left together, their belongings tied in large square cotton kerchiefs. When Hannah got up in the morning, nothing was done, the house not cleaned, and the food not prepared, and she knew what it meant. 2 ઘટના બની. જો પહેલી શું બની કે સવારમાં આ જે નોકરો જે હતા ને એ બધા એક સાથે છોડીને જતા રહ્યા. એનું જે હેનાનું જે ઘર જે છે એ એક સાથે એ લોકો છોડીને જતા રહ્યા. હવે જ્યારે હેના સવારમાં ઉઠે છે, હેના જે છે એ સવારમાં ઉઠે છે, એણે શું જોયું કે ભાઈ ઘરની કાંઈ સફાઈ નહોતી થઈ, બરાબર. ઘરની સફાઈ નહોતી થઈ, અને જમવાનું પણ તૈયાર ન હતું, એટલે એ સમજી ગઈ કે એનો મતલબ શું છે. એ પણ એ સમજી ગઈ વિદ્યાર્થી મિત્રો કે નોકરો ઘર છોડીને જતા રહ્યા છે. નાવ વોટ હેપન્સ. શી વોઝ dismayed and even terrified. Dismayed, that means she lost courage. She became very disappointed. And even terrified, that means એને ડર પણ લાગ્યો. But her pride as a mistress would not allow her to show it. માસ્ટર એ મેલ છે તો મિસ્ટ્રેસ એ ફિમેલ થયું, બરાબર ને. પણ એનું જે ગર્વ હતું ને માલકીન તરીકેનું, એ ના કારણે એણે એ ડર કે એનું જે બીક હતી એ એને દેખાવા દીધી નહીં. ઇન્સ્ટેડ શી ઇન્ક્લાઇન્ડ હર હેડ
gracefully when they appeared before her in the kitchen, and she paid them off and thanked them for all that they had done for her. હવે હકીકતમાં એણે ગર્વ, એને મનમાં તો બીક કે ડર હતો જ, પરંતુ એણે દેખાવા ન દીધો. અને આથી જ જ્યારે આ લોકો પાછા એની સામે દેખાણા ને કિચનની અંદર, ત્યારે એણે એ લોકોને પૈસા આપી દીધા અને એ લોકોનો આભાર પણ માની લીધો. કહો કે આ પૈસા લ્યો, તમે જઈ શકો છો અને તમે અમારા માટે જે પણ કંઈ કર્યું એ બદલ તમારો આભાર. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એનો એક માલકીન તરીકેનો એક ઈગો જે છે એ અહીંયા સ્પષ્ટ બતાવી રહ્યો છે. બરાબર, એ નોકરોને એવું મહેસૂસ કરવા નથી દેતી કે ભાઈ તમારા વગર અમારે ચાલશે નહીં, બરાબર, અમારે તમારી જરૂર છે અને રહેવાની જ છે, એવું દર્શાવવા નથી માંગતી. They were crying, but she did not cry. તેઓ રડી રહ્યા હતા પણ તેણી ન રડી, મતલબ હેના ન રડી. The cook and the gardener had served Sado since he was a little boy in his father's house, and Yumi cried because of the children. The cook and the gardener had served. જો કુક જે હતો એ અને ગાર્ડનરે આ સાદોના ઘરમાં એ લોકો ક્યારથી સેવા આપતા હતા? જ્યારથી સાદો જે છે એ નાનકડો છોકરો હતો, બરાબર, એટલે એને એમ કહી શકાય કે એના પિતાજીના સમયથી એ લોકો એને સેવા આપતા હતા. એન્ડ યુમી ક્રાઇડ બીકોઝ ઓફ ધ ચિલ્ડ્રન. અને યુમી જે છે એ કોના કારણે રડી રહી હતી? બાળકોના કારણે. આપણે આગળ જોઈ ગયા ને કે એક ડાયલોગ યુમી બોલે છે કે વી હેવ ટુ થિંક ઓફ ધ ચિલ્ડ્રન, બરાબર છે, કે આપણે બાળકો વિશે વિચારવું જોઈએ. વોટ વિલ ધે થિંક વેન ધ પીપલ વિલ સે દેટ ધ ફાધર વોઝ અ ટ્રાઇટર. બરાબર, જ્યારે એ લોકો શું વિચારશે? જ્યારે દુનિયા એવું કહેશે, લોકો એવું કહેશે કે એનો પિતાજી દેશદ્રોહી હતો. બરાબર, તો આવા બધા વિચારોથી યુમી જે છે એ બાળકોને લઈને રડવા લાગી. She was so grieving that after she had gone, she ran back to Hannah. અને શી વોઝ સો ગ્રીવિંગ એટલે એને એટલું બધું દુઃખ થઈ રહ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે આફ્ટર શી હેડ ગોન શી રેન બેક ટુ હેના, કે તે ગઈ પછી પાછી હેનાની પાસે પાછી આવી ગઈ, દોડીને પાછી આવી. નાઉ સી વોટ હેપન્સ ઇફ, શું કહે છે એ હેનાને શું કહે છે યુમી કે ઇફ ધ બેબી મિસિસ મી ટુ મચ ટુ નાઇટ સેન્ડ ફોર મી. સેન્ડ ફોર એટલે તેડાવવું. હા વિદ્યાર્થી મિત્રો, સેન્ડ ફોર એટલે તેડાવવું. કે જો બેબી એટલે કે આ બાળકી કે જો બહુ મને મિસ કરે ને, બરાબર, એને બહુ મારી યાદ આવે તો મને તેડાવી લેજો, કે મને બોલાવી લેજો. આઈ એમ ગોઈંગ ટુ માય ઓન હાઉસ એન્ડ યુ નો વેર ઇટ ઇઝ. હું મારા પોતાના ઘરે જઈ રહી છું અને તમને ખબર જ છે એ ક્યાં છે. થેન્ક યુ, Hannah said, smiling. But she told herself she would not send for Yumi, however the baby cried. હવે હેનાએ તો કહી દીધું કે ભાઈ આભાર તારો, કે સ્મિત કરતા કહ્યું, હસતા મોઢે, બરાબર, હસતા ચહેરે, પરંતુ તેણીએ નક્કી કરી લીધું હતું કે શી વુડ નોટ સેન્ડ ફોર યુમી, તેણી યુમીને નહીં બોલાવે. હાઉએવર ધ બેબી ક્રાઇડ, બેબી રડે ને તો પણ એ યુમીને બોલાવશે નહીં, એવું એણે નક્કી કરી લીધું હતું. શી મેડ ધ બ્રેકફાસ્ટ એન્ડ સાદો હેલ્પ્ડ વિથ ધ ચિલ્ડ્રન. Neither of them spoke of the servants beyond the fact that they were gone. બરાબર, હવે એણે તૈયાર કર્યો હેનાએ. શી મેડ ધ બ્રેકફાસ્ટ, શી મીન્સ હેના, રાઈટ, શી મીન્સ હેના. હેનાએ નાસ્તો તૈયાર કર્યો અને સાદો જે છે એણે બાળકોને રાખવામાં મદદ કરી, બાળકોનું ધ્યાન રાખવામાં મદદ કરી. નાઇધર ઓફ ધેમ સ્પોક ઓફ ધ સર્વન્ટ્સ. બરાબર, હવે બંને જણા સર્વન્ટ્સ વિશે કાંઈ ન વાત કરી એણે કે ભાઈ આ લોકો જતા રહ્યા, એણે એવું ન કરવું જોઈએ, એ હોત તો કેવું સારું હતું, એવી કોઈ ચર્ચા ન કરી. એણે ફક્ત એટલી જ ચર્ચા કરી કે એ લોકો જતા રહ્યા. બટ આફ્ટર હેના હેડ ટેકન મોર્નિંગ ફૂડ ટુ ધ પ્રિઝનર શી કેમ બેક ટુ સાદો. પરંતુ હેનાએ જે છે મોર્નિંગ ફૂડ જે છે કોને માટે લઈ ગઈ હતી? પ્રિઝનર માટે. તે પાછી આવી, સાદો પાસે તે પાછી આવી.
Why is it we cannot see clearly what we ought to do? She asked him. What we ought to do એટલે આપણી શું ફરજ છે, આપણે શું કરવું જોઈએ એ કે શું કહે છે હેના કે આપણે કેમ નથી જોઈ શકતા સ્પષ્ટતાથી કે આપણી શું કરવાની ફરજ છે એવું આપણે કેમ નથી જોઈ શકતા એવું હેના સાધોને પૂછે છે. ઇવન ધ સર્વન્ટ સી મોર ક્લિયરલી ધેન વી ડુ. ઇવન ધ સર્વન્ટ સી મોર ક્લિયરલી ધેન વી ડુ. વાય આર વી ડિફરન્ટ ફ્રોમ અધર જાપાનીઝ. શું કહે છે કે આપણે બીજા બધા જાપાનીઝ કરતાં કેમ અલગ છીએ. એનો કહેવાનો મતલબ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો હેનાનો કે અત્યારે આપણી ફરજ છે દેશ પ્રત્યે આપણે વફાદારી બતાવીએ, આ પ્રિઝનરને અહીંયા ન રાખીએ, એને જતો કરીએ, કાંઈ એને પોલીસને સુપ્રત કરી દઈએ, પણ આપણે કેમ નથી એવું જોઈ શકતા, આપણે કેમ બીજા જાપાનીઝ બધા જે છે એનાથી અલગ છીએ. સાદો ડીડ નોટ આન્સર. સાદોએ જવાબ આપ્યો નહીં. બટ અ લિટલ લેટર હી વેન્ટ ઇન ટુ ધ રૂમ વેર ધ પ્રિઝનર વોઝ એન્ડ સેડ બ્રસ્કલી. બ્રસ્કલી એટલે તોછડાઈથી, તોછડાઈપૂર્વક. બરાબર. સાદોએ કાંઈ આનો જવાબ ન દીધો હેનાના પ્રશ્નનો કે આપણે કેમ જાપાનીઝ કરતાં અલગ છીએ ને એવું બધું. એ રૂમમાં ગયો, બરાબર, જ્યાં પ્રિઝનર હતો ત્યાં રૂમમાં, અને એને તોછડાઈથી કહ્યું, એટલે કે ન ગમતું એ રીતે કહ્યું. શું કહ્યું એને કે ટુડે, શું કહે છે વિદ્યાર્થી મિત્રોએ કે ટુડે યુ મે get up on your feet. I want you to stay up only 5 minutes at a time. Tomorrow you may try it twice as long. It would be well that you get back your strength as quickly as possible. શું કહે છે હેનાનો પ્રશ્નનો જવાબ નથી આપતો સાદો, અને સીધો આ અમેરિકન પ્રિઝનર જે રૂમમાં છે તે રૂમમાં જાય છે અને એને જોઈને શું કહે છે કે ટુડે યુ મે ગેટ અપ ઓન યોર ફીટ, કે આજે તું તારા પગ પર ઊભો થઈ શકીશ. મતલબ આટલા દિવસથી તું એકલો સૂતો જ છો, ઊભો થઈ શકે એવી કોઈ કન્ડિશનમાં ન હતો, પરંતુ હવે તું તારા પગ પર ઊભો થઈ શકીશ. આઈ વોન્ટ યુ ટુ સ્ટે અપ ઓનલી 5 મિનિટ્સ એટ અ ટાઈમ. અને હું ઈચ્છું છું કે તું માત્ર 5 મિનિટ જ કે આ કામ કર, ઊભા રહેવાનું. ટુમોરો યુ મે ટ્રાય ટ્વાઇસ એઝ લોંગ. બરાબર. અને આવતીકાલે તું 2 વખત ઊભો થા તારા પગ પર. બરાબર. ઇટ વુડ બી વેલ દેટ યુ ગેટ બેક યોર સ્ટ્રેન્થ એઝ ક્વિકલી એઝ પોસિબલ. અને એ બહુ સારું રહેશે કે તું તારી જે તાકાત જે છે, બરાબર, તારી જે ઉર્જા, તારી જે સક્ષમતા જે છે એ તું શક્ય એટલી જલ્દી પાછી મેળવી લે. He saw the flicker of terror on the young face that was still very pale. Okay, the boy murmured. Murmured means બબડવું, બરાબર, બડબડ્યું. હવે એણે શું જોયું? He saw the flicker of terror. ફ્લિકર ઓફ ટેરર એટલે ભય, ભયની એક લહેર જોઈ એણે. બરાબર. એને થોડી એવો ભય દેખાણો. ઓન ધ યંગ ફેસ, આ યુવાન ચહેરા ઉપર. દેટ વોઝ સ્ટીલ વેરી પેલ, કે જે હજુ પણ કેવો હતો? બહુ ઉદાસ ચહેરો હતો. હજી એનામાં એટલી કોઈ તાજગી કે એટલી કોઈ જોર કે તાકાત આવી ન હતી. એટલે એણે ફક્ત એટલું જ મરમડ કર્યું, મતલબ બબડ્યો કે કાંઈ વાંધો નહીં, ઓકે, કે હું ઊભો રહીશ. Evidently, he was determined to say more. I feel I ought to thank you, doctor, for having saved my life. બરાબર. પણ એવું લાગ્યું કે એ કંઈક કહેવા માંગતો હોય. બરાબર છે. એટલે એણે શું કહ્યું કે મને એવું લાગે છે ડૉક્ટર કે મારે તમારો આભાર માનવો જોઈએ. આઈ આઉટ ટુ થેન્ક યુ, મતલબ મારે તમારો આભાર માનવો જોઈએ. મારી ફરજ છે કે હું તમારો આભાર માનું. ફોર હેવિંગ સેવ્ડ માય લાઈફ, મારું જીવન બચાવવા માટે. ડોન્ટ થેન્ક મી ટુ અર્લી, સાદો સેડ કોલ્ડલી. સાદોએ તો બહુ ધીરજથી, ઠંડાઈથી કહ્યું કે ભાઈ મારો આભાર એટલી વહેલા ન માની કે તું. હી સો ધ ફ્લિકર ઓફ ટેરર અગેઇન ઇન ધ બોયઝ આઈઝ, ટેરર એઝ અનમિસ્ટેકેબલ એઝ એન એનિમલ્સ. બરાબર. હવે એણે ફરી વખત એણે તો આના ચહેરા પર શું જોયું? એક ભયની ભાવના જોઈ. બરાબર. ભયની એક લહેર કેમ દોડી રહી હોય એવું એણે જોયું આના ચહેરા પર.
બરાબર છે. જોઈએ હવે આપણે આગળ શું કહેવા માંગે છે. નેક્સ્ટ, the scars on his neck were crimson for a moment. Those scars, what were they? Sado did not ask. હવે જે સ્કેર્સ હતા ને એના ગળા પર વિદ્યાર્થી મિત્રો વેર ક્રિમ્સન ફોર મોમેન્ટ, એટલે ઓલા કેમ લાલ લાલ ચામઠા જામી જાય ને, આપણને કંઈ વાગ્યું હોય પછી લાલ લાલ કલરનું થઈ જાય, આજુબાજુ ચામઠા થઈ જાય, એ પ્રકારનું ક્રિમ્સન હતું એના ગળામાં, બરાબર. એ ડાઘાના એવા મતલબ છાપ પડી ગઈ હતી. ધોઝ સ્કેર્સ વોટ વેર ધે? સાદો ડીડ નોટ આસ્ક. હવે સાદોએ એને પૂછ્યું નહીં કે ઓલા ડાઘા જે બધા હતા, ઘા જખમ, એ બધું શું હતું, એ સાદોએ પૂછ્યું નહીં. ઇન ધ આફ્ટરનૂન ધ સેકન્ડ થિંગ હેપન્ડ. પહેલી વસ્તુ તો સવારમાં થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો, નોકરો બધા જતા રહ્યા હતા, કાંઈ ઘરની સફાઈ નહોતી થઈ, હેનાએ પોતાની જાતે નાસ્તો બનાવ્યો, બરાબર. આ પહેલી વસ્તુ થઈ ગઈ. હવે બીજી જે વસ્તુ હતી એ હવે સાંજે થઈ, ઇન ધ આફ્ટરનૂન એટલે બપોર પછી થઈ. શું થઈ એ જોઈએ આપણે. હેના વર્કિંગ હાર્ડ ઓન અકસ્ટમ્ડ લેબર. અકસ્ટમ્ડ લેબર મતલબ એ ટેવાયેલી ન હતી. હા, એ ટેવાયેલી ન હતી આ પ્રકારની મજૂરી, આ પ્રકારનું કામ કરવાનું. કેમ કે અત્યાર સુધી તો શું હતું, એના ઘરમાં નોકરો હતા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. એટલે નોકરો બધું કામ કરતા, પણ એટલે એના કારણે હેનાને આવી કોઈ આદત ન હતી કામ કરવાની. પણ એ દિવસે શું, બપોર પછી હેના જે હતી વર્કિંગ હાર્ડ ઓન અનઅકસ્ટમ્ડ લેબર, એટલે ન ટેવાયેલી હોય એવા કામ કરી રહી હતી. સો અ મેસેન્જર કમ ટુ ધ ડોર ઇન ઓફિશિયલ યુનિફોર્મ. એણે મેસેન્જર એટલે શું કે જે દૂત મીન્સ શું, મેસેજ પહોંચાડતો હોય તે, બરાબર. એને જોયો બારણા તરફ આવતા અને ઓફિશિયલ યુનિફોર્મની અંદર. હર હેન્ડ્સ વેન્ટ વીક એન્ડ શી કુડ નોટ ડ્રો હર બ્રીથ. એના હાથ જે હતા વેન્ટ વીક, એના હાથ નબળા પડી ગયા અને એ શ્વાસ પણ લઈ શકતી ન હતી. કેમ કે એને આપણે એમ કહીએ ને કે એનો જીવ અદ્ધર થઈ ગયો, એનો શ્વાસ અદ્ધર ચડી ગયો, કારણ કે એને ટેન્શન ચડ્યું, એને ટેન્શન આવી ગયું કે આ વ્યક્તિ કોણ હશે. ધ સર્વન્ટ્સ મસ્ટ હેવ ટોલ્ડ ઓલરેડી. શી રેન ટુ સાદો gasping, unable to utter a word. એને એમ થાય છે, જો હેનાને વિદ્યાર્થી મિત્રો, કે નક્કી નોકરોએ આને માહિતી આપી જ દીધી કે બધી, એટલે તેણી સાદોની પાસે દોડીને જાય છે, હાંફતા. ગેસ્પિંગ મીન્સ હાંફતા, અને એક શબ્દ પણ તેણી બોલી શકતી નથી. બટ બાય ધેન ધ મેસેન્જર હેડ simply followed her through the garden and there he stood. She pointed at him helplessly. હવે ત્યાં સુધીમાં તો આ જે મેસેન્જર હતો ને એ એની પાછળ જાય છે. ઓલી હેના જે છે એ ક્યાં જાય છે દોડીને, તો કે સાદો પાસે, બરાબર ને. અને સાદોની પાસે જઈને ઊભી રહે છે, ત્યાં સુધીમાં તો ઓલો મેસેન્જર જે છે એ એની પાછળ દોડીને આવી ગયો હોય છે, બરાબર. મતલબ કે આવીને ઊભો રહી ગયો હોય છે. હવે એની તરફ આંગળી ચીંધતા હેના કહે છે, સાદો લુક્ડ અપ ફ્રોમ હિઝ બુક. સાદોએ એની બુકમાંથી ઊંચે જોયું. એને મતલબ આપણે એમ કહી શકીએ કે તે બુક વાંચી રહ્યો હોવો જોઈએ, બરાબર. હી વોઝ ઇન હિઝ ઓફિસ. સાદો ક્યાં હતો? તેની ઓફિસમાં હતો. ધી અધર partition of which was thrown open to the garden for the southern sunshine. હવે એ હતો એની ઓફિસમાં, પણ એ ઓફિસનો જે ભાગ હતો એ બીજા પાર્ટિશન મતલબ બે ભાગ પાડેલા હતા આ રૂમના, બરાબર. તો એ રૂમના બીજા ભાગમાં જે બનાવેલી હતી ઓફિસ, એમાં એ પોતે વાંચી રહ્યો હતો. અને ઓફિસ જે છે હકીકતમાં સનશાઇન મળી રહે એ રીતે બનાવેલી હતી. વોટ ઇઝ ઇટ? હી આસ્ક્ડ the messenger and then rose, seeing the man's uniform. શું છે એ કે આ શું છે? એણે પૂછ્યું મેસેન્જરને, અને પછી ઊભો થઈ ગયો એનો ગણવેશ જોતા, યુનિફોર્મ જોતા. You are to come to the palace, the man said. The old general is in pain again. બોલો,
વાત હકીકતમાં આ હતી. શું કહે છે કે તમારે રાજમહેલે આવવું પડશે, કારણ કે ઓલ્ડ જનરલ જે છે એ શેમાં છે, ઇઝ ઇન પેઇન અગેઇન, એટલે કે ઓલ્ડ જનરલને અત્યારે દુખાવો ઉપડ્યો છે ફરી વખત, એટલે તમારે એની સારવાર માટે આવવું પડશે. એટલે આપણે એવું ધારી શકીએ ને કે હકીકતમાં તો તે માણસ રાજા તરફ મતલબ જનરલ તરફથી આવેલો અને સાધોને ખાલી બોલાવવા માટે આવ્યો હતો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એ શું કયા કારણથી આવ્યો હતો? તો કે બોલાવવા માટે આવ્યો હતો. જ્યારે હેનાને શું થાય છે કે ભાઈ આ તો ગણવેશધારી યુનિફોર્મમાં માણસ આવી રહ્યો છે, જનરલ મતલબ કે કદાચ આ નોકરોએ એને કહી જ દીધું હશે કે ભાઈ આના ઘરમાં, અમારા માલિકના ઘરમાં અત્યારે એક અમેરિકન પ્રિઝનર સંતાઈને બેઠો છે, બરાબર, સારવાર લઈ રહ્યો છે, એટલે એના કારણે આ લોકો સાધોને પકડવા માટે આવી રહ્યા છે. એટલે એ વિચારે એ હાંફતા હાંફતા એની પાસે દોડીને જાય છે. ત્યાં તો ઓલો મેસેન્જર પણ પાછળ પહોંચી જાય છે અને કહે છે કે ભાઈ જનરલને ફરી વખત દુખાવો ઉપડ્યો છે, તમારે ચાલો એમ, તમારે આવવું પડશે. ઓ હેના બ્રીથ, ઇઝ ધેટ ઓલ? ઓલ? ધ મેસેન્જર એક્સક્લેઇમ્ડ. હેનાએ શું કીધું? ઓહો, એ કે બસ ઈ જ છે એ કે બધું? તો કે આ બધું? એવું મેસેન્જરને નવાઈ લાગે છે કે એટલે શું? એટલે એને એમ થાય છે કે આને શું બીજું કોઈ સમાચારની આશા હતી? ઇઝ ઇટ નોટ ઇનફ? એ કે શું આ ઇનફ નથી? કે મતલબ હું આટલું કહું કે જનરલને દુખાવો ઉપડ્યો છે, તમારે આવવું પડશે, તો એ કે ઇનફ નથી? કે ઇન્ડીડ ઇટ ઇઝ, શી રિપ્લાઇડ, આઈ એમ વેરી સોરી. હા હા, એ કે પૂરતું છે. એ કે બરાબર, એ કે આટલું પૂરતું છે, મતલબ અમારે કાંઈ વધારે હવે સાંભળવું નથી. આઈ એમ સોરી, કે મને માફ કરજો. વેન સાદો કેમ ટુ સે ગુડ બાય, શી વોઝ ઇન ધ કિચન બટ ડુઈંગ નથિંગ. હા, જ્યારે સાદો આવ્યો ને ગુડ બાય કહેવા માટે, આને કોને? હેનાને, કે ભાઈ હું જાઉં છું. હું ક્યાં જાઉં છું અત્યારે? જનરલ પાસે, કારણ કે એને દુખાવો ઉપડ્યો છે, એટલે એની સેવા કરવા માટે હું જાઉં, એની ટ્રીટમેન્ટ કરવા માટે હું જાઉં છું. એ સમયે ક્યાં હતી હેના? કિચનમાં હતી, બરાબર, પણ એ કાંઈ કરી રહી ન હતી. બટ ડુઈંગ નથિંગ એટલે એ કાંઈ કરી રહી ન હતી. ધ ચિલ્ડ્રન વેર અસ્લીપ એન્ડ શી સેડ merely resting for a moment. બરાબર, ધ ચિલ્ડ્રન વેર અસ્લીપ એટલે કે બાળકો સૂતા હતા. એન્ડ શી સેટ મિયરલી રેસ્ટિંગ ફોર અ મોમેન્ટ, માત્ર એક ક્ષણ માટે તે એક આરામ કરતી હોય ને એ રીતે પડી. મોર એક્ઝોસ્ટેડ ફ્રોમ હર ફ્રાઇટ દેન ફ્રોમ વર્ક. મોર એક્ઝોસ્ટેડ that means tired. She was more exhausted from her fright means fear, right? Fear, actually she was tired from her fright, because of her fright, than from work. She had not worked that much that she should be tired a lot. In fact, it was her fear that made her exhausted, that made her tire a lot. બરાબર ને? When she saw this messenger coming towards her, she straight away ran to her husband to inform him that a official person is coming over here, and she thought that the servants must have gone to the general and they must have informed about this American prisoner, and that is why that person, that fellow, was coming to arrest Sado. So she had a lot of fear in her mind, and her fear made her weak. Her fear made her exhausted, and not the work that she had done. બરાબર છે? કામ એણે એટલું બધું કર્યું ન હતું, પરંતુ છતાં એને ખૂબ થાક લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેસન જે છે, આઈ હોપ યુ આર એન્જોઈંગ. The lesson is very lengthy. It is very lengthy. There are so many incidents happen in this lesson. કે પેલા અમેરિકન પ્રિઝનર આવે છે,
તણાઈને આવે છે એના ઘરની પાસેના દરિયા પાસે, બરાબર છે, એ લોકોનું દરિયા કિનારે ઘર હોય છે ત્યાં આગળ તણાઈને આવે છે. પછી તમે જુઓ આપણને જે સાદો અને હેનાની મુલાકાત કેવી રીતે થઈ હતી એ પણ આપણને અહીં કહેવામાં આવ્યું છે. સાદોના પિતાજીએ એને શા માટે લગ્નની પરમિશન આપી? કારણ કે એને એક યકીન થઈ ગયું કે આ પણ જાપાનીઝ છોકરી છે, પછી જ એણે પરમિશન આપેલી. મીનવાઇલ સાદો જે છે એ આ દર્દીને, આ અમેરિકન જે પ્રિઝનર જે છે એને ઓળખી કાઢે છે કે ભાઈ આ એક અમેરિકન પ્રિઝનર છે, ભાગેલો યુદ્ધ કેદી છે, બરાબર છે. અને એ લોકો એને સારવાર કેવી રીતે કરવી એના વિશે ડિસ્કશન કરે છે. પછી એને ઘરે લઈ આવે છે. ઘરે નોકરોને જ્યારે કહે છે કે ભાઈ પાણી ગરમ કરો, આને સફાઈ કરો, આ વ્યક્તિને સાફ કરો, ત્યારે પણ નોકરોને નથી ગમતું, બરાબર. અને ત્યારબાદ હેના જ બધું જ કામ કરે છે. પછી એનું ઓપરેશન થાય છે પ્રિઝનરનું. પછી એ પોતે ધીરે ધીરે એવી કન્ડિશનમાં આવે છે કે એ પોતે 4 કે 5 મિનિટ પોતાના પગ પર ઊભો રહી શકે એવી પરિસ્થિતિમાં એ આવે છે. સાદો મીનવાઇલ એક લેટર પણ ટાઈપ કરે છે, બરાબર. એમાં એ શું કહે છે કે ભાઈ આવો એક અમેરિકન પ્રિઝનર જે ભાગી ગયો છે એ એક દિવસ, બરાબર ને, 21મી ફેબ્રુઆરીએ તણાઈને અમારા ઘરની સામેનો જે દરિયો છે એમાં આવેલો, દરિયા કિનારે આવેલો, બરાબર. અમારા ઘરની સામે જે દરિયા કિનારો છે એમાં એ તણાઈને આવેલો. આટલો ટાઈપ કરીને લેટર એ મૂકી દે છે, બરાબર. મીનવાઇલ નોકરો પણ એને છોડીને જતા રહે છે, સાદો અને હેનાને. તો આવી ઘણી ઘણી ઘટનાઓ આ પાઠની અંદર, આ લેસનની અંદર, આ યુનિટની અંદર વી હેવ સીન સો ફાર. સો નાવ ઇન નેક્સ્ટ લેક્ચર ફ્રોમ હિયર વી વિલ મૂવ ઓન. ઓકે, સો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. અને આગળ જોઈશું હવે આપણે કે આગળના લેક્ચરમાં શું થશે. ઓકે, ટિલ ધેન ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.